નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર। તો મિત્રો આજે છે તારીખ 10 એપ્રિલ 2024ની સાલ। મિત્રો તો આપણે કાલના વિડીયોમાં એવી વાત કરી હતી કે અમારી દૂધની કેટલી આવક છે, હવે એમાંથી નફો કેટલો વધે કે વાહે કંઈ વધતું નથી, આ વિશેની થોડીક આપણે ચર્ચા વિશેની વાત કરી હતી। તો મિત્રો ખરેખર અમારે 1 2 3 4 5 6 7 8 9 અને 10 ભેહું 10 ભેહું છે। એમાંથી લગભગ બધા પશુપાલક મિત્રોને ખબર રહે કે 10 ભેહુંનું દૂજાણું હોય નહીં ભેગું, કદાચ 30 ભેહું હોય તો 30 ભેહુંનું દૂજાણું ભેગું એક હેરી હોય નહીં, વધઘટ એ રીતનું હોય। તો મિત્રો ગયા વર્ષ 2023 ને 2023 ના એપ્રિલ 1 એપ્રિલથી 2023નો 2024નો આ માર્ચ મહિનો પૂરેપૂરું 12 મહિનાનું એટલે કે 365 દિવસનું જે માહી ડેરીમાં દૂધ ભરતા હોય તો એની એક માહી મેમ્બર કરીને એપ્લિકેશન આવે છે। એ એપ્લિકેશનની અંદર આપણે આપણા દૂધનો હિસાબ તારીખ ટુ તારીખ 10 દિવસનો બતાવે, મહિના દિવસનો બતાવે અને એની અંદર આવી કંઈક એવી ખાસિયત હોય કે તમે ખાંડ લીધું હોય, દાણ લીધું હોય, ભૂસો લીધો હોય, મિનરલ મિક્સર લીધું હોય તો એના રૂપિયાનો કપાત હોય એ પણ બતાવે। મસ્ત મજાની માહી ડેરીનું સોફ્ટવેર એટલે એપ્લિકેશન છે, હું તમને ઓપન કરીને એકવાર બતાવું કે આ મોબાઈલની અંદર આ માહી મેમ્બર નામનું સોફ્ટવેર છે। આપણે એને ઓપન કરી લીધું, ઓપન કરી લીધું તો જે કંઈ નવીની પ્રોડક્ટ બહાર પડી હોય એનું આ રીતે આવી જાય, આપણે અહીંથી બહાર નીકળી જાય તો અહીંથી અમારા દૂધની દીધેલી વિગત છે તો કંઈક આ રીતે દૂધના ભાવ, દૂધના ફેટ આ રીતે કંઈક હોય। તો આ અમારું આ 10 દિવસનું જે છે એમાં આજે સાંજે હજી દૂધ ભરશું એટલે 10 દિવસનો આંકડો અહીંયા પૂરો આવી જશે। તો મિત્રો આજની તારીખમાં આપણે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે અમારું 1 વર્ષનો એટલે 365 દિવસનો ટોટલ, ખોટું બોલવા નથી કેમ કે આ એપ્લિકેશનની અંદર જે છે એ તમને હાજર જ બતાવી દે। તો આના માટે આપણે ચર્ચા કરી તો કે આ 10 ભેહું છે એમાંથી 3 ભેહુંનું દૂધ બાદ કરતા, દાખલા તરીકે કેમ કે અમુક હાવ વહુકી ગયું હોય, અમુક પારેટ હોય, અમુક તાજી વિયાણેલ હોય, એટલે આ 7 ભેહુંના દૂધનો જ હિસાબ તમારે લેખવાનો હોય। કેટલું દૂધ થાય, ઘણા કહેતા હોય ને કે અમારી ભેહુંમાં 11 લીટર દૂધ છે ને અમારી ભેહુંમાં 15 લીટર દૂધ છે ને અમારી ભેહું 20 લીટર છે, એ માની લીધું નહીં, માની જ લેવાનું કેમ કે તબેલાની અંદર 50 ઢોર હોય ને તો એમાંથી 20 ઢોર છે એ 8 લીટર દૂધ કરતા હોય અને 50 ભેહુંમાંથી 10 ભેહું 11 લીટરે કરતી હોય, પણ જે પાછળની 20 ભેહું વધી હોય ને એ મિત્રો લગભગ 3 થી 3.5 4 લીટર વાળી જોઈએ કેમ કે તબેલાનો એવો નિયમ છે કે તમે હરંગ હિસાબ કરો ને તો 4.5 થી 5 લીટરનો જ આવે, ગમે એવડો તબેલો, પછી કદાચ 50 ભેહુંનો હોય, 100 ભેહુંનો હોય કે 10 ભેહુંનો હોય। હાલની તકમાં અમારે છેડેથી 1 2 3 4 5 6 7 8 9 ને 10 ભેહુંમાંથી અત્યારે અમારે 2 ભેહુંને મૂકી દીધેલ છે। 8 ભેહુંનું દૂધ જે છે એ એક ટાઈમનું 30 લીટર થાય છે અને એક ટાઈમનું 28 લીટર થાય છે। 8 ભેહુંનું દૂધ છે 2 ટાઈમનું થઈ અને 60 લીટર નથી થતું કેમ કે 29 કેટલું થાય, 29 58 લીટર થાય, 58 લીટર થાય। સમજો તમને એક જનરલી હિસાબ સમજાવું છું, કંઈ આપણે ફાંકા મારવા જેવી વસ્તુ નથી। હવે તો એક આજે 8 ભેહુંનું દૂધ છે જો 58 લીટર થતું હોય તો આપણે 58 ભાગ્યા 8, હવે ભેહનું આખા દીનું 7.5 લીટરની એવરેજ આવી। 7.5 લીટર એટલે એક ટીમનું 3.5 લીટર। ટૂંકમાં આ ભેહ 10 લીટર વાળી હોય, ઓલી 10 લીટર વાળી હોય તો બીજી પછી 2.5 વાળી જ હોય કેમ કે પારેટ હોય, ગાભણા હોય, 6 મહિનાનો ગાભ હોય, કોઈને 4 મહિનાનો ગાભ હોય, 3 મહિનાનો ગાભ હોય ત્યાં સુધી તો સારું જ દૂધ દેતી હોય। જેમ જેમ ગાભે દબાતી જાય અમુક વ્યાવાની તૈયારીમાં પણ જો છે 2 ભેહું એને હાવ મૂકી દીધી। તો મિત્રો જનરલી આપણે જઈ રહ્યા છીએ આપણો ટોટલ જોવા, તો 1 જ મિનિટ હું તમને આ ઘણી જરાક આમાં મારે છે ને મેસેજ આવ્યો ને વાંચી લો ને પછી તમે ટોટલ બતાવો। મિત્રો મેસેજ વાંચી લીધો છે, એ કંઈ નહોતો, એ તો બેંકનો હતો, કંઈ એમાં થયું યાદ આવ્યું તો મેસેજ કરે। તો હવે જે તમને હવે બતાવવું છે એ મારે 365 દિવસનો હિસાબ બતાવવો છે। તો આપણે આ એપ્લિકેશન ખોલી લીધી છે અને વાર્ષિક વિગત
365 દિવસની. તમે જોજો, ના દેખાતું હોય તો જરા કેમેરાને હરખો કરીએ અમે. તો આ આખું વર્ષ છે 2024 વર્ષ છે. તો અહીંથી આપણે લીધું 24-25 નો હિસાબ આવ્યો. આપણે 25 નું આવ્યું નથી, તો આપણે સેટ કરવાનું છે 2023-24 નું લેવાનું છે. તો આ 2023 વર્ષનો લીધો છે. 2024 ના 3 મહિના ગયા છે. તો હવે તમે આમાં વિગતવાર જોઈ લેજો. કેટલા લીટર દૂધ ભરાણું? 17,596 લીટર દૂધ ભરાણું, 365 દિવસ. કુલ રકમ 10,10,884 રૂપિયા અને કુલ દિવસો 366 દિવસ થયા. આ તમારી નજર સામેનો દાખલો છે. હવે 17,596 લીટર, 17,596 લીટર થયું, ભાગ્યા 365 દિવસ કરી, બરોબર. આ રીગલી તમને દેખાડું. 366 દિવસ 48 લીટર કાયમનું થયું. 8 ભેહુંનું દૂધ, અલા ભાઈ 7 ભેહુંનું દૂધ 48 લીટર થયું. તો 48 ભાગ્યા 7, જવાબ તમારી સામે હે 6 લીટર ને 800 ગ્રામ એક ભેહનું દૂધ થયું, 2 ટાઈમનું. તો હવે એમાંથી ભાંગ્યા પાછા 2 પણ કરવા જો હે ને. 6 લીટર ને 800 ગ્રામ ભાંગ્યા કર્યા 2, તો 3 લીટર અને 450 ગ્રામ દૂધ થયું. 3.5 લીટરનો એવરેજ આવ્યો. પછી મિત્રો કદાચ બધી ભેં 5-5 લીટર, 7-7 લીટર કે 10-10 લીટર વાળી હોય તો અલગ વાત છે. પણ તબેલાની અંદર નબળા હબળો માલ હોય, કોઈ તંદુરસ્તીની ખરાબ થઈ ગઈ હોય, સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું હોય, એને લીધે પણ દૂધ ઓછું થયું હોય તો બની શકે. પણ જનરલી અમારા હિસાબ પ્રમાણે હું એમ નથી કહેતો કે 10 લીટર વાળી ભેહું બધી મારે છે. મારે જે ભેહું છે એમાંથી ટૂંકમાં જનરલ હિસાબ આવ્યો છે આ કે 3.5 લીટર, એટલે કે 300 ને ભાઈ 3 લીટર ને 450 ગ્રામ દૂધનો એવરેજ આવ્યો એક ટાઈમનો ભેહનો. પછી વ્યાય ન્યાથી હેઠ વહુ કે ન્યા સુધીનો ટોટલ મી મારીને તમને બતાવ્યો છે. તો મિત્રો હવે આની અંદર તમે એમ કહેતા હો કે વધે કે ના વધે, આવો પ્રશ્ન થાય ને કે ભી 3.5 લીટર દૂધ કરે, હવે 3.5 લીટર હાંજે કરે તો વધે હું? તો મિત્રો આ 3.5 લીટર વાળો હિસાબ જાણી અને તમે હિસાબે જોયો ને કે 10,10,800 ને માથે થયા. તો આ 10 લાખ જ લેખો કે 365 દિવસના 10 લાખ રૂપિયા જો 7 ભેહું દીધા હોય તો એને અમે ખાણ ખૂટણ સાયરું હે એનો હિસાબ તમને અલગથી વળી કરી દેવો પડે મારે. પછી આગળ જોઈએ કે ખાણને સામે ડૂસો જોયો હે, જોયો જ હોય ને, કેમ ના જોયો હોય. તો આ ડૂસાની પણ તમને વાત કરી દઉં, પણ વિડીયો લગભગ લાંબો થઈ જતો હોય ને એટલે તમને કંટાળો આવતો હશે. આજના વિડીયોમાં સમજાવી દઉં કે પાછો એના વિશે હું કાલ વિડીયો બનાવું. આ તમે મને હે ને જરા કોમેન્ટમાં કહેજો, કેમ કે વિડીયો જાજો લાંબો થઈ જાય ને તો તમે પછી જોવો નહીં. કાલની તારીખના વિડીયોમાં અમે હે ને ખાણ આજે 10 લાખ ને 10,000 રૂપિયામાંથી ભેહોને અમે ખાણ કેટલું સાર્યું ને, ગોળ કેટલો સાર્યો, ડૂસો ક્યાંથી કેટલો લઈને સાર્યો, આ બધાનો ટોટલ હે ને હું આજ મારી રાખી અને કાલ તમને એ હું પાછો વિડીયોમાં બતાવી. કેમ કે વધે છે કે રોગા આપણે આશરે તાણી થઈ, આ એક વિગત જાણવાની જરૂર છે. રોગા આપણે બકબકાટી કરીને વૈયા જઈ અને આપણે ભરવું હોય દેખાડ્યો હોય હાથી અને પછી નીકળે હાંઠિયો તો એ વહેમું. ઘણા આપણા ભાષણ સાંભળી અને ઘણા વ્યક્તિ તબેલો પણ કરવા ઈચ્છતા હોય. તો આ ખાસ જે નવા મિત્રો તબેલો કરવા માટે આકર્ષાય છે ને એના માટે તો આ ખાસ વિડીયો છે. કેમ કે આમાં કઈ ગધડીની છે ને સકેડી ફરી જાય, આનો કઈ નૈકી નંબરે. એટલા માટે તમને ટેપ બાય ટેપ આ જેમ તમને 365 પણ 366 દિવસનો આમાં હિસાબ થયો ને એ 366 દિવસનું ખોડ કપાહિયા ગોળ અને જે કંઈ દવા ભેહુંને કરી રહ્યા છે એ અને ડૂસા વિશેની માહિતી તમને કાલના વિડીયોમાં ભરપૂર મળશે. કેમ કે નવા વ્યક્તિ જે બનાવતા હોય ને તબેલો એના માટે હિસાબ રાખવો જરૂરી છે. આજકાલ SNF ને ફેટ ને બધું ઘટતું હોય, ઉનાળાની સિઝન છે તો બધું કંઈક આમ સમતલ થાય ખેડૂતને પરવારે પશુપાલકને, એ માટે આપણે એનું બધું રાશન બેલેન્સિંગ પણ કરવું પડે અને ઉનાળામાં વિવિધ પ્રકારના ફુવારા હોય અને ફુવારા કેવી રીતના હાંકવા પડે, કેવું ચોખ્ખું પાણી જોઈએ, આ બધો વિડીયો કાલે આપણે બનાવીને તમારા સુધી પુગાડી દેવું. કેમ કે તમને ખબર જ છે કે માલદેભાઈના વિડીયો જે આવે છે પશુપાલકના અને ખેતી વિશેના આ જોવા લાયક જ હોય. અને જોવા લાયક હોય તો તમે જોજો ને, આમ શેર પણ કરી દેજો તમારા મિત્રોને, તો એને ખબર પડે કે આપણે પશુપાલનનો ધંધો કરાય કે ના કરાય. અમે તો કંઈ કરાય, કેમ કે બહુ ભણ્યા નથી એટલે બીજું કંઈ આપણે થાય એમ નથી, તો આપણે આ જ કરવાનું છે.
તો આવજો. ઘણું બધું કહી દીધું આજે આ વિડીયોમાં. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો બધાને. જય દ્વારકાધીશ.